નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એર કુલર બનાવતી કંપનીના શેર વિશે વાત કરવાના છે. જેમાં કંપનીએ શેર બાયબેકની જાહેરાત કરી છે અને આ શેર બાયબેકનો ભાવ એવો રાખ્યો છે કે રોકાણકારોને ડાયરેક્ટ ડબલ ફાયદો થઈ શકે છે. એટલે કે કંપનીના શેરનો ભાવ છે એનાથી ડબલ ભાવે કંપનીએ શેર બાયબેક કરવાની છે. તો આ કઈ કંપની છે અને કેટલા રૂપિયાનો શેર બાયબેક થવાનું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ આપણે સિમ્ફોની બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કંપની 2500 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર શેર બાયબેકની જાહેરાત કરી છે. કંપનીના શેર 1230 રૂપિયા 5 પૈસાના ભાવના બંધ મુકાબલે 1248 રૂપિયા પર ખુલ્યા છે. ત્યારબાદ ખબર અને શેર 1476 રૂપિયાના અપર સર્કિટ પર લોક થઈ ગયો. એટલે કે કંપની છે સિમ્ફોની અને બોર્ડ બેઠકમાં 2500 રૂપિયાના ભાવ પર કંપનીએ શેર બાયબેકની જાહેરાત કરી. આ ખબર આવ્યા પછી કંપનીના શેર 1476 રૂપિયાના અપર સર્કિટ પર લોક થઈ ગયા હતા. ખુલ્યા હતા 1248 રૂપિયાના ભાવ ઉપર. તો વધારે માહિતી જોઈએ આપણે બાયબેક વિશેની. કંપની શું કરે છે એના વિશે વાત કરીએ તો સિમ્ફોની એક ભારતીય મલ્ટીનેશનલ કંપની છે. દુનિયાના લગભગ 60 થી વધારે દેશોમાં કંપનીની પહોંચ છે. આ એર કુલર બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની છે. એટલે કે ભારતીય મલ્ટીનેશનલ કંપની છે અને એર કુલર બનાવે છે કંપની. એક્સચેન્જ પર આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે ટેન્ડર રૂટ દ્વારા શેર બાયબેકની મંજૂરી મળી ગઈ છે. એટલે કે રોકાણકાર આમાં ટેન્ડર દ્વારા પોતાના શેર બાયબેક માટે મોકલી શકશે. ટોટલ કંપની 2.85 લાખ શેરોનું બાયબેક કરવાની છે. બાયબેક પર કુલ કંપની 71.40 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કુલ હિસ્સેદારીમાંથી 0.41% ઇક્વિટી શેરોનું કંપની બાયબેક કરવાની છે. 2.85 લાખ શેર બાયબેક થવાના છે 71.40 કરોડ રૂપિયાના. પછી વાત કરીએ કે સિમ્ફોનીએ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી. કારોબાર વર્ષ 2023-24 ના એપ્રિલ જૂન ક્વાર્ટરના મુકાબલે વર્ષ 2024-25 ના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં નફો 24 કરોડ રૂપિયાથી વધી 88 કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે કે નફામાં બહુ ભારે વધારો જોવા મળી રહ્યો છે આપણને. કંપનીની આવક 302 કરોડ રૂપિયાથી વધી 531 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એબિટા 26 કરોડથી વધી 111 કરોડ રૂપિયા થઈ ગયું છે. એબિટા માર્જિન 8.6% થી વધી 20.9% થઈ ગયું છે. એટલે કે બધી જ પ્રકારે કંપનીના પરિણામ આપણને સારા જોવા મળી રહ્યા છે. કંપનીના પ્રમોટરોની હિસ્સેદારી 73.79% છે. ગયા 5 ક્વાર્ટરથી આમાં કોઈ ફેરફાર થયો નથી. એફઆઈઆઈ એટલે કે વિદેશી રોકાણકારો તરફથી જોરદાર ખરીદી કરવામાં આવી રહી છે. માર્ચ 2024માં તેમની હિસ્સેદારી 3.32% હતી, જ્યારે જૂન 2024માં હિસ્સેદારી વધી 4.83% થઈ ગઈ છે આ કંપનીમાં. પહેલા કંપનીએ વર્ષ 2023માં પણ શેર બાયબેક કર્યું હતું. ત્યારે કંપનીએ લગભગ 200 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. શેર બાયબેક તે સ્થિતિને કહે છે જ્યારે કંપની તેની જમા મૂડીથી પોતાના જ શેર પરત ખરીદે છે. શેર બાયબેકથી કંપનીનું ઇક્વિટી કેપિટલ ઘટી જાય છે. બજારમાંથી પરત ખરીદવામાં આવેલા શેર રદ થઈ જતા હોય છે. બાયબેક કરવામાં આવેલા શેરોને ફરીથી ખરીદી શકાતા નથી. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે સિમ્ફોની કંપનીના શેર બાયબેક વિશે, જેમાં કંપની 2500 રૂપિયાના ભાવે ટેન્ડર રૂટ દ્વારા શેર બાયબેક કરવાની છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.